હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજે રવિવાર છે અને તારીખ થઈ છે 26/4/2026 26/26 બરાબર. અને આજે છે ઇલેક્શનનો દિવસ અને અમે જઈ રહ્યા છીએ વોટ આપવા માટે. અમારા મનચાહા કેન્ડિડેટને અમે વોટ આપીશું, પણ એ તો સિક્રેટ રાખીશું, બરાબર છે. વોટ આપીને તમને આવીને કહીશ કે અમે વોટ કોને આપ્યો. ચલો બાય. હેલો ફ્રેન્ડ્સ, જો અમે વોટ આપીને આવી ગયા છીએ. અમારો રાજનો પહેલો વોટ હતો, હે ને. મારો રાજ પુખ્ત થઈ ગયો છે, એને પહેલો વોટ આપ્યો છે અને મેં પણ વોટ આપીને આવી છું. અમારા મનપસંદ કેન્ડિડેટને અમે વોટ આપીને આવ્યા છીએ. અમને બહુ જ આનંદ આવ્યો છે કે જેને અમે વોટ આપ્યા છે એ લોકો જીતી જાય અને અમારો વોટ સક્સેસ જાય તો અમને ખૂબ જ આનંદ થશે. અમને બહુ જ મજા આવી ગઈ. જો આ આપણા દેશનો તહેવાર કહેવાય, એક રાષ્ટ્રીય તહેવાર છે અને આપણા નિર્ણય શક્તિનું પણ પરીક્ષા છે કે આપણે કેવો સારો નિર્ણય લઈ શકીએ છીએ, સાચો નિર્ણય લઈ શકીએ છીએ, એની આ પરીક્ષા છે. તો હવે જોઈશું કે અમારી આ પરીક્ષામાં અમે ઉતરીએ છીએ કે નહીં. બરાબર છે કે અમે વોટ તો આપી દીધો છે, પણ અમારા એ કેન્ડિડેટ જો પાસ થઈ જાય, જીતી જાય, તો અમને ખબર પડી જશે કે અમારી નિર્ણય શક્તિ પાવરફુલ છે અને અમારી આ પરીક્ષામાં અમે પાસ થઈ ગયા છીએ. જો તમે પણ વોટ ના આપ્યો હોય તો તમે જલ્દી જાઓ અને વોટ આપી આવો. અમે તો વોટ આપી દીધો છે. રાજે પહેલી વાર વોટ આપ્યો છે તો રાજ પણ ખુશ છે. રાજ ખુશ છે? રાજનો અનુભવ પૂછો. રાજ, તને બટન દબાવવાની મજા આવી? રાજને બટન દબાવવાની બહુ જ મજા આવી. જે બટન દબાવીને આમ ટીક 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 થાય અને પછી છેલ્લે ટીટ બોલે તો બહુ જ મજા આવે છે. તમે પણ જલ્દી જાઓ, ટીક 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 દબાવો ને ટીટ કરી આવો. ટાટા.